ગુજરાતના મિની ફૂટબોલ એસોસિએશન દ્વારા અંડર 23 મિની ફૂટબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2024ના સફળ સમાપનની ગર્વથી જાહેરાત કરી છે। આ ઇવેન્ટ 26મી જુલાઈ 2024થી 28મી જુલાઈ દરમિયાન યોજાઈ હતી। ગ્રીડ, ટફ એન્ડ કાફી અમદાવાદ અસાધારણ પ્રતિભા અને ખેલદિલીનું પ્રદર્શન કરતા રાષ્ટ્રના શ્રેષ્ઠ યુવા મિની ફૂટબોલ ખેલાડીઓને એક સાથે લાવ્યા। તરુણ મહેરા છે અને મિની ફૂટબોલ એસોસિએશન ગુજરાતનું સ્ટેટ સેક્રેટરી। અમારું જે ગુજરાતમાં ઉદ્દેશ્ય મિની ફૂટબોલને પ્રમોટ કરવાનું એ જ રીઝન છે કેમ કે ઘણી બધી સ્કૂલોમાં ઘણી બધી જગ્યાએ હજી બી ફૂટબોલની ફેસિલિટી પ્રોવાઈડ કરી શકે એવી સ્કૂલ્સ નથી, એવી રીતે ટીમ્સ નથી બની રહી। તેથી કરીને અમે આ શોર્ટર ફોર્મેટને અમે માર્કેટમાં આ લઈને આવ્યા છે, જેનાથી તમામ સ્કૂલ આમાં પાર્ટિસિપેટ કરી શકે। એક સ્કૂલને 20 છોકરાઓ ભેગા કરવા થોડી ડિફિકલ્ટી થઈ શકે, બટ છોકરાઓને એક સ્કૂલને 12 છોકરાઓ કરવાની કોઈ મોટી ડિફિકલ્ટી નથી। અને આ એમેચ્યોર સ્પોર્ટ્સ એટલા માટે જ કહેવામાં આવે છે કેમ કે અમે સ્કિલફુલ કે ટેલેન્ટેડ પ્લેયર્સ ગોતી નથી રહ્યા, અમે ખાલી એવા પ્લેયર્સ ગોતી રહ્યા છીએ જે પેશનેટ હોય, જેમના જૂનું હોય રમવાનું, બાકી સ્કિલ અને ટેલેન્ટ અમે એમનામાં જાતે ડેવલપ કરી શકીએ। કઈ સ્કૂલ સાથે આપનું કોલેબોરેશન છે? હાલમાં અમદાવાદ, બરોડા, સુરતમાં ઘણી બધી એવી સ્કૂલ્સ છે જેમની સાથે અમારું કોલેબોરેશન છે, જેમાં અમદાવાદની તમે MLZS છે, માઉન્ટ લેટેરા સ્કૂલ છે, પછી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ છે, આ બાજુ તમે આ જોઈ લો દિલ્હીની આ બાજુ DPS ભોપાલ છે, DPS ગાંધીનગર છે, એવી રીતે ઘણી બધી સ્કૂલ્સ છે જેમની સાથે અમે ટાઈપ કરીને પ્રમોટ કરીએ છીએ। કેટલી સ્કૂલ છે? સો ઓલ ઓવર ગુજરાતમાં આમાં કેવું હોય કે જ્યારે તમે એક ઓપન ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરો, ઇન્ટર સ્કૂલ થઈ ગયું કે પછી ઇન્ટર ક્લબ થઈ ગયું, સો એમાં કેવું હોય કે ઇન્વિટેશન ટુ ઓલ હોય, સો જે બી ક્લબ સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરવા ઈચ્છતા હોય એ કરી શકે છે। સર, ગવર્મેન્ટ સ્કૂલ કોઈ ટાઈઅપ છે? ગવર્મેન્ટ સ્કૂલ સાથે અમારા કોઈ ટાઈઅપ છે નહીં, બટ કેવું હોય કે હું પોતે પર્સનલી એક ફૂટબોલ કોચ છું અને અમારા વિસ્તારમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશન અંડર 2 સ્કૂલ્સ છે જેમાં હું પર્સનલી કોચિંગ આપું છું વિધાઉટ એની કોસ્ટ। ઓન પેપર નથી, એ ઓન પેપર હું લાવવા બી નથી ઈચ્છું કેમ કે મારે ગેમ શીખવાડવાની છે, મારે પબ્લિસિટી કે ફેમ નથી લેવાની।